જય માતાજી મિત્રો, સરસ મજાની સવાર પડી ગઈ છે અને ઉઠીને આપણે આવી ગયા વાસળી આગળ। મિત્રો, સવારના પોરમાં ગાય માતાના દર્શન કરવા એ બહુ સારી વાત કહેવાય। વાસળીને જોઈને આપણે આવી ગયા ગાય આગળ ને હવે આપણે જવાનું છે ગૌશાળાએ। આપણે જતા હતા ગૌશાળા ને ગાયને લાગી તરસ। રોડ માથે જે બે ટાંકી છે એના અંદર પાણી નથી તો ગાય આવી ગયા પાણી પીવા। ગાયે પાણી લીધું એટલે અમે જવા લાગે ગૌશાળાએ। તો પછી ગાયને પાણી પીવડાવીને આપણે પહોંચીએ ગૌશાળાએ। અને આપણે ગૌશાળા પહોંચીએ ના પહોંચીએ એનાથી પહેલાં પહોંચી આવે તો ચરો અત્યારે રાખવાનો બીજા વાડામાં। આ વાડામાં તો ગાયું પૂરે લે ને અત્યારે એટલે ચરાની ગાડી રખાઈ ગઈ વાડામાં ને આપણે આવી ગયા ગૌશાળા અંદર ને આજનો નજારો તો કાંક આવો। હવે આપણે જવાનું છે પાછું ઘરે। તો પછી ગૌશાળાથી આપણે જવા લાગ્યા ઘરે ને જતા અરવિંદભાઈએ કીધું કે આવજો ચરો રખાવા। તો મિત્રો, ગૌશાળાથી આપણે પહોંચીએ ઘરે ને ખાઈ પીને આપણે પાછું જવાનું છે ગૌશાળાએ ચરો રખાવા। તો મિત્રો, ખાઈ પી નાહી ધોઈને આપણે પહોંચ્યા પાછા ગૌશાળાએ ચરો રખાવા। અહીંયા સાહિલભાઈ ને અરવિંદભાઈની મહેનત ચાલુ હતી। હું આવ્યો ત્યાં સુધી એને લગભગ અડધો ચરો રાખી દીધો હતો અને મહેનત ચાલુ જ છે। એક દી સફળતા જરૂર મળશે। એ વાડામાં ચરો રાખીને આપણે આવી ગયા બારે મોરલાના એના વાડામાં ચરો રાખવા। આ મહેમાનને તમે ઓળખતા જ હશો, આપણા જૂના મહેમાન છે તો એને ચરો ખવડાવી દઈએ આપણે આજ। હવે આપણે જવાનું છે બીજી ગૌશાળાએ। તો હું ગૌશાળા ચરો રાખીને આપણે આવી ગયા આ વાડે। અહીંયા વાસળા પૂરેલા એ બધાને ચરો રાખવાનો છે। આપણે ત્યાં પહોંચી ગયા હતા પણ ટેમ્પો વાયા રહી ગયો તો ટેમ્પાની વાટ જોવી પડશે। તો પછી આ વાસળાઓને ચરો રાખી દીધો છે આપણે અને આજનું કામ આપણું પૂરું થઈ ગયું આ ચરો રાખવાની સાથે। હવે આપણે જવાનું છે પાછું ઘરે। તો ભલે મિત્રો, આજનું બ્લોગ ત્યાં જ પૂરો। આવા ને આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ।